હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે સમાસ શીખીશું. આ તમે વિડીયો જોશો તો તમને સમાસ આવડી જશે. તો સૌથી પહેલો પ્રકાર છે કે દ્વંદ્વ. દ્વંદ્વ સમાસની અંદર બે પ્રકાર છે, એક ઇતરેતર અને એક વૈકલ્પિક દ્વંદ્વ. ઇતરેતર દ્વંદ્વ એટલે કે અનેથી વિગ્રહ થાય અને વૈકલ્પિક દ્વંદ્વ એટલે કે અથવાથી વિગ્રહ થાય છે. જેમ કે સીતારામ એટલે કે સીતા અને રામ અથવા રામ અને સીતા. લવ કુશ તો લવ અને કુશ. જ્યાં ત્યાં તો જ્યાં અને ત્યાં, તો અનેથી વિગ્રહ થયો. હવે નાની મોટી તો નાની કે મોટી. ઠાઠ તડકો તો ઠાઠ કે તડકો. નોકરી ધંધો તો નોકરી કે ધંધો. તો આ દ્વંદ્વ છે. દ્વંદ્વ તમને આવડી જશે. તેના પછી છે દ્વિગુ સમાસ. દ્વિગુ શબ્દ ઉપરથી આવે. દ્વિગુ એટલે કે બે. તો એમાં પૂર્વપદ હંમેશા સંખ્યાવાચક હોય અને ઉત્તરપદ એ શું દર્શાવે? જૂથ દર્શાવે છે. એના ઉદાહરણ છે નવરાત્રિ. તો પૂર્વપદ આ દેખો, આ નવ, પછી આ ખટ, સડ, ત્રિભેટ, આ શું દર્શાવે? સંખ્યા દર્શાવે. અને જ્યારે ઉત્તરપદ એટલે કે સમૂહ દર્શાવે અથવા જૂથ દર્શાવે. જેમ કે નવરાત્રિ એટલે કે નવરાત્રિનો સમૂહ. ખટારો એટલે કે છ પૈડવાળો ખટારો. ષડરીપુ, ત્રિભેટો. તો આ છે દ્વિગુના ઉદાહરણ. હવે જોઈએ ઉપપદ. ઉપપદ એટલે કે ઉત્તરપદ હંમેશા ક્રિયા કરનારે. ઉપ ઉપરથી યાદ રાખવાનું, ઉત્તરપદ ક્રિયા કરનાર હોય, નાર પ્રત્યે લાગે. જેમ કે પંકજ એટલે કે કાદવમાં જન્મનાર, તે પાછળ શું આવ્યું? નાર. સહાયક, ફોજદાર, જશોદા એટલે કે જશ આપનાર, શું આવ્યું? પ્રત્યે નાર પ્રત્યે. તો આ છે ઉપપદ સમાસ. હવે તે જ રીતે છે મધ્યમપદ લોપી સમાસ. મધ્યમપદ લોપી એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ એ બંને વચ્ચે એક મધ્યમપદથી જોડાય. જેમ કે આગ ગાડી તો આગ વડે ચાલતી ગાડી. આ છે પૂર્વપદ અને ગાડી છે ઉત્તરપદ. બંનેની વચ્ચે વડે ચાલતી, આ શું જોડાયું? મધ્યમપદ જોડાયું. તો આગ વડે ચાલતી ગાડી. એ જ રીતે લોકગીત એટલે કે લોકો વડે રચાયેલા ગીત. તો આ થયું મધ્યમપદ લોપી. તેના પછી છે કર્મધાર્ય. કર્મધાર્ય યાદ રાખવાનું સૌથી સહેલું છે. સૌથી પહેલાં તો કે પૂર્વપદ વિશેષ હોય. જેમ કે મહાદેવ તો મહાસાગર તો શુક્લ પક્ષ તો શુક્લ. તો પૂર્વપદ કેવું છે? વિશેષ છે. પૂર્વપદમાં પર શબ્દ આવે. બીજું શું યાદ રાખવાનું? પર શબ્દ. જેમ કે પરદેશ, પરભવ, પરધર્મ. ઉત્તરપદમાં અંતર લખેલું. ઉત્તરપદ એટલે કે પાછળ અંતર આવે. જેમ કે ભાષાંતર એટલે કે ભાષા પ્લસ અંતર, દેશાંતર દેશ પ્લસ અંતર, રૂપાંતર. તો આ રીતે શું આવે? અંતર આવે. તેના પછી પૂર્વપદ એ જ ઉત્તરપદ એટલે કે પૂર્વ હોય वो જ ઉત્તર હોય. જેમ કે સૂર્યદેવ એટલે કે સૂર્ય એ જ દેવ. વાયુદેવ એટલે કે વાયુ એ જ દેવ. દરિયાદેવ તો દરિયા એ જ દેવ. આ રીતે. પછી પૂર્વપદ રૂપી ઉત્તરપદ એટલે કે રૂપી વડે વિગ્રહ થાય. જેમ કે જીવનદીપ તો જીવન રૂપી દીપ. જ્ઞાન ગંગા જ્ઞાન રૂપી ગંગા. અને કાં તો કોઈ બી નામ આપેલું હોય. જેમ કે ગંગામાં, અમૃત કાકી. તો એ શેમાં આવે? કર્મધાર્યમાં આવે. તેના પછી અવયવી ભાવ. અવયવી ભાવમાં તમારે 3 શબ્દ જ યાદ રાખવાના, કે યથા, પ્રતિ અને શ. યથાશક્તિ, યથાજાતિ, પ્રતિદિ, પ્રતિક્ષણ, સવિનય, સહર્ષ, સશોક. તો આ રીતે 3 જ. યથા, પ્રતિ અને શ. તેના પછી છે પૂર્વપદ તત્પુરુષ. તત્પુરુષ એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ એ વિભક્તિ પ્રત્યેથી જોડાય છે. શેનાથી જોડાય? વિભક્તિ પ્રત્યેથી. ઉદાહરણ છે રત્ન જડિત તો રત્નથી જડિત. નિંદ્રાધીન નિંદ્રાને આધીન. વનવાસ વનમાં વાસ. તો શેનાથી જોડાયેલું? વિભક્તિથી જોડાયેલું. અને છેલ્લું છે બહુવિહી. બહુવિહી એટલે કે જેના માટે કોઈ ચોક્કસ શબ્દ વપરાયો છે તે. જેના, જેની, જેનું, જેને, જેના વડે શું થાય? વિગ્રહ થાય. તો તેને કહેવાય બહુવિહી સમાસ. જેમ કે ગજાનન તો જેનું મુખ હાથી જેવું હોય તે. દામોદર, આ દામોદર શબ્દ શ્રી કૃષ્ણ માટે વાપરવામાં આવ્યો છે. અમૂલ્ય એટલે કે જેની કિંમત આંકી ન શકાય. નિષ્ફળ એટલે કે જે સફળ થયું ન હોય તેવું. તો મિત્રો, તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમને કંઈ પણ વસ્તુ આવડે કે ન આવડે તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો.